આજનું રાશિફળ આજે 12 જૂન આજે ગજ કેસરી યોગનો શુભ સંયોગ મિથુન સહિત 5 રાશિનો ગણેશજીની કૃપાથી થશે ભાગ્યોદય. જાણો તમારી રાશિ. બુધવારનો દિવસ નોકરી અને કારોબારના કારક ગ્રહ બુધ અને વિઘ્નહર્તા ભગવાન ગણેશજીને સમર્પિત છે. આજે બુધવારના દિવસે ચંદ્રનો સંચાર સિંહ રાશિમાં રહેશે તો ગુરુ વૃષભ રાશિમાં ઉદય અવસ્થામાં રહેશે. આ પ્રકારે બંને ગ્રહ એકબીજાથી ચતુર્થ દશમ ભાવમાં મોજૂદ રહેશે, જેના કારણે ગજ કેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેઠ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ છે અને આ દિવસે ગજ કેસરી રાજયોગની સાથે રવિ યોગ, બુધાદિત્ય યોગ અને મઘા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. પરિણામે આજના દિવસનું મહત્વ વધી ગયું છે. તો ચાલો જાણીએ મેષથી લઈને મીન રાશિનો આજે બુધવારનો દિવસ કેવો રહેશે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે વેપાર અર્થે યાત્રાનો યોગ બની રહ્યો છે, જે લાભદાયક રહેશે. પારિવારિક સંબંધોમાં આજે મધુરતા રહેશે. વેપારમાં સકારાત્મક પરિણામ મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને આવકમાં વૃદ્ધિ થશે. તમારી યોજનાઓ પૂર્ણ થશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. ચંદનનું તિલક લગાવો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. પારિવારિક જીવનમાં ઘરેલું ઉપયોગ માટે આજે ખરીદી કરશો. દાંપત્ય જીવનમાં સહજતા રહેશે. કાર્યક્ષેત્રે કામનો બોજ વધારે રહી શકે છે. કોઈ નવું કામ સોંપવામાં આવી શકે છે. તેમ છતાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો. આજે ભાગ્ય 66% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે રાજનીતિક કાર્યોમાં અડચણો રહી શકે છે. ભાઈ બહેનની સાથે સારો સમય પસાર કરશો. વ્યસ્ત હોવા છતાં પાર્ટનર સાથે સમય પસાર કરશો. વેપારી વર્ગની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમે સાંજના સમયે કોઈ શુભ સમારંભમાં સામેલ થશો. આજે ભાગ્ય 66% તમારા પક્ષમાં રહેશે. રેશમી વસ્ત્રોનું દાન કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે વ્યવસાયમાં કોઈ વિદેશી સંસ્થા સાથે ભાગીદારી કરશો તો લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. રોકાણકારો માટે સમય લાભદાયી છે. સમયનો સાથ મળશે. આજે અચાનક કોઈ ઉદ્દેશ્ય મળી શકે છે. વેપારમાં જીવનસાથીની સલાહ મદદગાર સાબિત થશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ વધારે મહેનતનો રહેશે. ત્યારબાદ સફળતા મળશે. પરિવારમાં કોઈ અશુભ સમાચાર મળવાથી ખર્ચ વધશે. નોકરિયાત વર્ગને પદોન્નતિના યોગ બની રહ્યા છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો, નહીંતર ઝઘડા ઊભા થઈ શકે છે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદની મદદ કરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે જૂના ઋણ અને રોગમાંથી મુક્તિ મળશે. સામાજિક કાર્યો સાથે સંબંધિત યાત્રાની સંભાવના છે. તમારા કાર્યો માટે સન્માન અને પ્રતિષ્ઠા મળશે. સંબંધીઓ સાથે સુમેળ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે પિતાના સહયોગથી વિપરીત પરિસ્થિતિઓમાં સંઘર્ષથી બચાવ થશે. સરકારી પક્ષ તરફથી કોઈ નવી યોજના અથવા કોઈ કાર્ય લાભદાયી રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. તેમ છતાં નાણાકીય લેવડ દેવડથી દૂર રહો. આજે ભાગ્ય 96% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુનો ભોગ ધરાવો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમે મિત્રો સાથે સારો સમય પસાર કરશો. સાંજનો સમય પૂજાપાઠમાં પસાર થશે. ઓફિસમાં અધિકાર વધવાથી તમારા શત્રુઓ નારાજ થઈ શકે છે. વિદ્યાર્થીઓને આજે નવું શીખવાનો અવસર મળશે.
ભવિષ્યની યોજનાઓ પૂરા કરવાનો અવસર પણ મળશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. રોજગારની શોધમાં રહેલા જાતકો અથવા નોકરી કે નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા હો તો તેમાં આસપાસના લોકો મદદ કરી શકે છે. કોઈ પ્રિયજનની મદદ કરતા સમયે પરેશાનીઓ ઊભી થઈ શકે છે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે વાહન ચલાવતી વખતે સાવધાન રહો. કોઈ પણ પ્રકારના તણાવથી દૂર રહો. વેપારી વર્ગને આજે અચાનક ધન લાભનો યોગ બની રહ્યો છે. ભાઈ બહેનોની મદદથી તમારા કાર્યો પૂરા થશે. તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. આજે ભાગ્ય 60% તમારા પક્ષમાં રહેશે. માતા પાર્વતીની પૂજા કરો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે સામાજિક કાર્યોથી સફળતા મળશે. કોઈ પણ રોકાણ કરતા પહેલા દરેક વસ્તુની તપાસ અવશ્ય કરો. માતા સાથે મતભેદ રહેવાની સંભાવના છે. દાંપત્ય જીવનમાં ચાલી રહેલા વિવાદ આજે દૂર થશે. કોઈ મોટી રકમ મળવાથી સંતુષ્ટિ રહેશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની માળાનો જાપ કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. સંતાન પક્ષ તરફથી આજે લાભદાયક સમાચાર મળશે. કોઈ પરિચિતના માધ્યમથી વેપારમાં કોઈ નવી ડીલ ફાઇનલ થશે. તમે પારિવારિક આશાઓને પૂરી કરશો અને કામ પર ધ્યાન આપશો. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. બ્રાહ્મણોને દાન કરો.